વાલા મુક્તોને આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 18/8/2026 વાર મંગળવાર. વૈષ્ણવમુખ ગઢડા મધ્યનું 16મું સ્વામિનારાયણ હરે સંવત 1878 ભાદરવા સુદ દસમને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે પાટ ઉપર બિરાજમાન છે અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. એક તો અર્જુનની પેઠે છે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે છે ધર્મનિષ્ઠા. એ બે નિષ્ઠા છે તેમાંથી જે સ્વરૂપનિષ્ઠાનો બર રાખે તેને ધર્મનિષ્ઠા મોરી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનો બર રાખે તેની સ્વરૂપનિષ્ઠા મોરી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જેને કરીને બેમાંથી એકય નિષ્ઠા મોરી ન પડે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધને વિશે સંવાદ છે. તેમાં એમ કહ્યું છે જે સત્ય શૌચાદિક જે કલ્યાણકારી એવા 19-40 ગુણ તેને યુક્ત ભગવાનના સ્વરૂપ છે. માટે સર્વ ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે. તે સારું ભગવાનને ધર્મધુર કયા છે. અને વળી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે સૌનકાદિક ઋષિએ સૂત પુરાણને પૂછ્યું છે. જે ધર્મના બખ્તરરૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અંતર્યામી થયા પછી ધર્મ કેને ચરણે રહ્યો. માટે ધર્મથી ભગવાનની મૂર્તિને આશરે રહે છે. તે સારું છે. ભગવાનના મૂર્તિને વિશે નિષ્ઠા રાખે તેને ભગવાનના સ્વરૂપ હૃદયને એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોડી પડી જાય છે. કારણ પણ આ માટે બુદ્ધિમાન હોય તેની સ્વરૂપનિષ્ઠા જ દ્રઢ કરી રાખવી તો તે ભેરી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. પછી મુક્તાનંદ સ્વામીએ બીજા પ્રશ્નો પૂછ્યો છે. પંચ વિષય જીતાય તે વૈરાગ્ય કરીને જીતાય છે કે કોઈ બીજા ઉપાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. વૈરાગ્ય હોય અથવા ન હોય પણ જો પરમેશ્વર કયા એવા જે નિયમ તેની વિશે ખબરદાર રહે તો પંચ વિષય જીતાય છે. અને જો શબ્દ થકી વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી વારે તો ઘણા પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો અને કાનની બેડી લે તો સહેજે શબ્દ સંભળાય નહીં. તેમજ અયોગ્ય પદાર્થને ત્વચાએ કરીને અડે નહીં તો સહેજે સ્પર્શ જીતાય. તેમજ અયોગ્ય વસ્તુ હોય તેને નેત્ર કરીને જોવે નહીં તો સહેજ રૂપ જીતાય. તેમજ જે જાદુ ભોજન હોય તેને મેરાવી પાણી નાખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહેજે જ રસ જીતાય. તેમજ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બેડી લે તો સહેજે ગ્રંથ જીતાય. એવી રીતે નિયમે કરીને પંચ વિષય જીતાય છે. અને જો નિયમમાં ન રહે તો ગમે તેવા વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠાર રહે નહીં. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્યવાળો તો નિયમમાં રહેવું એ જુગરિયાનો ઉપાય છે. જે માંદો હોય તે ગરી પારીને ઔષધ ખાય તે જ નિરોગી થાય. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે. માંદાને તો કરીનો નિયમ હોય તે આટલા દિવસ જ કરી રાખવી તેમ કલ્યાણના સાધનનો કોઈ નિયમ છે કે નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. જેને શ્રદ્ધામંદ હોય તેને તો ઘણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. તે ભગવદ્ ગીતામાં કહ્યું છે. અનેક જન્મ સંશિશ્રતો યાદી પરાગતિ. એ શ્લોકમાં એમ કહ્યું છે જે અનેક જન્મ કરીને સસિદ્ધ થયા જે યોગી તે જે પરમપદને પામે છે એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે. અને જેને બરવાણ શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે. તે પણ ગીતામાં કહ્યું છે. એ શ્લોકનો એમ અર્થ છે. નિયમ છે ઇન્દ્રિયો જેવાને શ્રદ્ધાવાન એવા જે પુરુષ તે જ્ઞાનને પામે છે ને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે. માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય
તેની વહેલી સાધનની સમાપ્તિ થાય છે. અને જેને મત શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. જેમ કોઈ પુરુષ કાશીએ જાતો હોય ને તે આખા દિવસમાં 2 ડગલા ચાલતો હોય, તેને તો કાશી જતા બહુ દિવસ લાગે, અને જે 20 ગાઉ ચાલવા માંડે તે તો અહીંથી કાશી થોડા દિવસમાં પહોંચે. તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગ થયો હોય તો પણ અતિશય તરસ થઈ જાય છે, અને જેની શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળ થયા સત્સંગી થયો હોય તો પણ લોચો પચો રહે છે. પછી શ્રી ગુરુચરણાનંદ સ્વામીએ પૂછ્યું છે, જ્યારે મન શ્રદ્ધાવાળાનું અનેક જન્મ કલ્યાણ થાય ત્યારે તો ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સુંદર દેવલોક હોય ત્યાં જઈને રહે છે, અને જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે એ ભક્ત ભગવાનના સામું જોતો, ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતો. પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે વિષયનું એને ચિંતવન કર્યું હતું ને જે વિષયમાં એ ભક્તને હેત હતું તે ભગવાનના સર્વ નજર જોઈને અને એ દેહ મૂકે ત્યારે તેને જેવા ભોગ લગાવે છે તે ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે, અને કારણે એમ આજ્ઞા કરે છે, જે ભક્તના ભોગનું તું ખંડન કરીશ માં, મારે તે નિરંતર દેવલોકમાં રહ્યા થકા ભોગોને ભોગવે છે. પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મ કરીને મોક્ષ પામે છે. પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, ત્રિવ્ય શ્રદ્ધાવાન પુરુષના લક્ષણ સાત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની ત્રિવ્ય શ્રદ્ધા હોય તેની જ્યારે ભગવાનને દર્શન આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળ્યું હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું સ્થાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈ કરે, અને કાગળ લખીને એમ કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરાવવાને અર્થે પણ આકરો થઈ જાય, અને મોટું માણસ હોય તો પણ ભગવાનનું દર્શન સારું બાળકની પેઠે આકરાય કરવા માંડે. એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાળા જાણવા, અને જે એવી શ્રદ્ધાવાળા હોય તે સર્વ ઇન્દ્રિયોને પણ તત્કાર વશ કરે છે, અને જેને ભગવાનના માર્ગમાં મન શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિષય સમૂહ અતિ તીક્ષ્ણપણું યુક્ત હોય તે ગમે તેવો સંતાડવા જાય પણ સૌને તણાઈ જાય છે. આની ઇન્દ્રિયોનો વિષય સમુખ વેગ છે, અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે. જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેને કરીને જણાય છે જે વાયુ છે, તેમ ઇન્દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સમુખ દોડે તે સૌને જણાય છે, અને જો કપટે કરીને તે કાઢવા જાય તો કપટી જાણી તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેના ઇન્દ્રિયોમાં વિષય ભોગવવાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે સાને રહે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે વિષય સમૂહ ઇન્દ્રિયોની છે તૃષ્ણતા તેને ટાળવાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ઇન્દ્રિયોની તૃષ્ણતાનો મોટપ એ જે ઉપાય છે તે પરમેશ્વરની ત્યાગીની ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વ ઇન્દ્રિયો મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તૃષ્ણતા મટી જાય, અને શ્રોત તક ચક્ષુ રસના જે પ્રાણ એ 5 ઇન્દ્રિયોની જ્યારે કુમાર્ગમાં ન જવા દે ત્યારે ઇન્દ્રિયોના હાર શુદ્ધ થાય છે, તે કેડે અંતકરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને અતિશય વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલા જે નિયમ છે તેને અતિ દ્રઢ કરીને રાખવા,
પછી વરે અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનું મહાત્મા જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાના વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહેજે પણ પ્રીતિ થાય નહીં, અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય. તેમ ભગવાનના કથા કીર્તનાદિકનું મહાત્મા જણાય તો સહેજે સ્વભાવે ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે ભગવાનનું મહાત્મા સમજાય તે ઉપાય કરવો, ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિ પામે છે. ઇતિ વૈષ્ણવો ગઢડા પ્રથમનું 16મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.